દોસ્તો દરેક ફિલ્મો કોઈ ને કોઈ મેસેજ જરૂર આપતી હોય છે અને અત્યારે જે ચાલી રહી છે લાલો ફિલ્મ એ પણ દોસ્તો આપણા જીવનના એવા 6 મેસેજો શીખવાડે છે જે દરેકને સમજવા જોઈએ। દોસ્તો લાલા ફિલ્મનો પહેલો મેસેજ છે કે જીવનમાં ક્યારે લોડ ના લેવો, ક્યારેય પણ ગમે તેવી પરિસ્થિતિ જીવનમાં આવે પણ ક્યારેય દોસ્તો વધારે પડતો લોડ ના લેવો। ઘણીવાર દોસ્તો આપણે ના કોમની વસ્તુઓનો પણ લોડ લઈને ફરતા હોઈએ છીએ। આપણા ઉપર કોઈ દેવું છે તો એનો લોડ, પરિવારનો લોડ, આપણા કરિયરનો લોડ, પૈસાનો લોડ। દોસ્તો શું લોડ લેવાથી આપણા પ્રશ્નોનું સોલ્યુશન આવી જવાનું છે? દોસ્તો આપણે ગમે એટલું ટેન્શન લઈને ફરશું પણ એનાથી કશું સમાધાન થવાનું નથી, ઉલટાનું દોસ્તો આપણું મગજ ખરાબ થશે। બીજો અને દોસ્તો ખાસ મેસેજ કે ક્યારેય પણ જીવનમાં લાલચ ના કરવી જોઈએ। આપણે દોસ્તો લાલચના કારણે થઈ આપણી ઈમાનદારી, આપણી સચ્ચાઈ બધું ભૂલી જઈએ છીએ અને ના કરવાના કામ દોસ્તો આપણે કરી દઈએ છીએ। દોસ્તો લાલો ફિલ્મમાં આ મેસેજ જોરદાર રીતે સમજાયો છે। જ્યારે દોસ્તો લાલાને પૈસાની લાલચ જાગે છે અને એના કારણે થઈ લાલાને બહુ બધી મુશ્કેલીનો સામનો કરવો પડે છે। એટલે દોસ્તો આપણે જીવનમાં ક્યારેય પણ લાલચ ના રાખવી જોઈએ, કારણ કે આપણા ભાગનું જે છે એ ક્યાંય જવાનું નથી। ત્રીજી દોસ્તો ખાસ વાત આપણને લાલો મૂવી શીખવે છે કે આપણી અંદરની તાકાતને આપણે સમજવી જોઈએ, કારણ કે દોસ્તો આપણે ભગવાનનું ક્રિએશન છીએ યાર, અને ભગવાનની બનાવેલી કોઈ પણ વસ્તુ ફાલતુ ના હોઈ શકે। તમારી અંદર પણ બહુ ટેલેન્ટ છે, તમારી અંદર પણ બહુ પાવર છે, તમારી અંદર પણ બહુ શક્તિ છે, પણ દોસ્તો આપણે આપણા ખુદ ઉપર ડાઉટ કરીએ છીએ। આપણે તો બધું બીજે ગોતવા જઈએ છીએ, બાકી દોસ્તો બધું જ આપણી અંદર છે પણ એ વસ્તુનું રિયલાઇઝ આપણે નથી કરતા। ચોથા નંબરની વાત, ક્યારે જીવનમાં ખરાબ સંગત ના કરવી। દોસ્તો લાલા મૂવીમાં લાલાના જે બધા ફ્રેન્ડ છે એ બધા નશો કરતા હોય છે અને એ બધા એકદમ નેગેટિવ ટાઈપના માણસો હોય છે, પણ દોસ્તો જો આપણું ફ્રેન્ડ સર્કલ સારું હોય, આપણે સારા લોકોના ટચમાં રહેતા હોય તો દોસ્તો એ લોકો તમને ક્યારેય હિંમત ના હારવા દે। તમારી ગમે તેવી પરિસ્થિતિ હોય પણ જો તમારા સારા સંબંધો હશે, તમારું સારું નેટવર્ક હશે તો દોસ્તો તમે ગમે તેવી પરિસ્થિતિમાંથી બહાર આવશો એવો સહારો તમને દોસ્તો આપશે। પણ દોસ્તો તમે એવા લોકોના ટચમાં હશો જેની માર્કેટમાં જ કોઈ વેલ્યુ નથી તો એ તમને શું હેલ્પ કરશે? અને દોસ્તો પાંચમી વસ્તુ જે લાલા મૂવીમાંથી શીખવા મળે છે એ તો મારી ફેવરેટ છે, કારણ કે દોસ્તો હું તો પહેલેથી જ માનતો હતો અને લાલા મૂવીમાં પણ દોસ્તો આ જ મેસેજ છે, અને એ છે દોસ્તો તમારી લાઈફ પાર્ટનર। કારણ કે દોસ્તો લાઈફ પાર્ટનર તમને જે પ્રેમ કરતી છે એ બારવાળી ક્યારેય નહીં કરે। ભલે તમને અત્યારે સારું લાગતું હોય પણ છેલ્લે તો દોસ્તો તમને એનો જ સપોર્ટ મળવાનો છે, લાઈફ ટાઈમ તમારે એની જોડે જ રહેવાનું છે। તો દોસ્તો શું કરવા આપણે ખોટા ચક્કરમાં પડીએ, ડાયરેક્ટ આપણી લાઈફ પાર્ટનરને જ આપણે લવ ના કરી શકીએ? જરૂરથી દોસ્તો આ વાતને નોટિસ કરજો અને ખોટા જે ચક્કરો હોય એમાંથી આજે જ બહાર નીકળી જજો। છઠ્ઠો મેસેજ છે કર્મનો સિદ્ધાંત। ક્યારેય પણ તમને તમારું કર્મ છોડવાનું નથી દોસ્તો। તમે ખરાબ કર્મ કરશો તો એનું રિઝલ્ટ ખરાબ જ આવવાનું છે અને આ જન્મમાં તમારે ભોગવવાનું છે। તમે દોસ્તો કોઈની હારે ચીટિંગ કરશો, તમે કોઈની હારે ગદ્દારી કરશો, તમે કોઈનું ખોટું વિચારશો, સામેવાળાને ભલે ખબર હોય કે ના હોય પણ તમારું કર્મનો હિસાબ તો થાય જ છે। યુનિવર્સને તો બધી ખબર જ છે, એક એક વસ્તુનો દોસ્તો હિસાબ થવાનો જ છે। એટલે દોસ્તો ક્યારેય પણ જીવનમાં કોઈના વિશે ખરાબ વિચારવું જ નહીં, થાય તો સારું કરવું, હારામાં દોસ્તો સાથ આપો અને ખરાબથી સેટા જ રહેવું। તો દોસ્તો લાલો મૂવી મેં જોયું અને મને આટલી વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ લાગી એટલે મેં તમારી સાથે શેર કરી છે। આમાંથી કયો મેસેજ તમને બહુ ઇમ્પોર્ટન્ટ લાગ્યો, બહુ સારો લાગ્યો, જરૂરથી મને કોમેન્ટ કરજો અને દોસ્તો આવા બીજા વિડીયો માટે ભાઈને ફોલો કરજો। જય માતાજી।